હાપરો નલા આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે. શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ મોએ. ભાવેશ હા બોલ. મને દવા પીવી હે. ચમ ઘરમાં કોઈએ કઈ કીધું તો ને? કોઈને હંગાત બાજવાનું થયું તારે? ના તો પછી ચમ પીવી હે? એવું કઈ નહીં બાપા, મને શરદી થઈ છે, મને શરદીની દવા પીવી હે. તો પછી તું બોલ ને કે શરદી થઈ હે, દવા પીવી હે. કોકના શ્વાસ 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 બંધ કરેગા કે તું? બસ એ મારા બાપ બંધ થઈ જા, તારી જીબડી બહુ ચલાઈશ નહીં તું હવે. અચ્છા તમાર પુરુષોને બાઇકે ચલાવવાનું, ગાડીએ ચલાવવાની, ટ્રક ને જેસીબી ચલાવવાનું રહી જાય તો પ્લેને ચલાવવાનું, અને અમર બૈરાને 2 મિનિટ જીબડીએ નહીં ચલાવવાની. મારા બાપ ઈ ચલાવવાની વસ્તુ, આ ચલાવવાની વસ્તુ નહીં. પારુલા શું ખાય તું? સીતાફળ. ખા ખા, બાપના ઘરે તો બોરાય નહીં ભરે હોય નહીં. હા રીમ સીતાફળ ખાય. વાહ વાહ, ખાવ ખાવ, હેલ્ધી હે. જો નલા હા બોલ. મારી આ આંગળીમાં કઈક પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. ખાલી આ આંગળીમાં નહીં, આખી આખી તારામાં જ પ્રોબ્લેમ હે. વરગાડી દીધી તારા બાપાએ મને. પારુલ એક સવાલ પૂછું? હા પૂછો. એવું કયું પક્ષી છે જે એક્ટિવા ચલાવીએ કે સ્કૂટી ચલાવીએ કે? પક્ષી? વિચાર વિચાર. જો મિત્રો તમને ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. પપ્પા હા બેટા. મમ્મી કોણ મને બહુ મારે હે. જો તને બહુ મારતી હોય ને તો બીજી મમ્મી લઈ નાખું તારા માટે. હવે સાના માના બેહોને હું 1000 રૂપિયા માંગુ તો તમને ઝાડા થઈ જાય અને બીજી મમ્મીની વાતું કરે. હજી કહું સમય રે તમારી કદર કરી લેજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે. અરે બેબી યાર, તને શું કેવી રીતે સમજાવું યાર? તારી આટલી બધી કદર તો કરું હું. શું તંબુરામાં કદર કરો મારી? વિહાણી હોય તો તમને મનાવતાય નહીં આવડતું, એમને બેઠી હોય તો બોલાવતાય નહીં મને. અરે બેબી હું તને આખો દાડો પૂછ કરું છું કે શું થયું હે, શું થયું હે, શું થયું, પણ તું બોલે જ નહીં તો મને ચી રીતે ખબર પડી? જો હે ને મને ખબર જ છે કે તમે મને પ્રેમ જ નહીં કરતા. આમ લોકોને જો બોલ્યા વગર જ બધું સમજી જાય છે. અરે મારા બાપ કોકનું નામ તો દે તો જેને આવડતું એની જોડે જઈને શીખી આવું. જોયું ને આ માણસને વાતે વાતે સાબિતી જોવે. અરે બેબી એવું કઈ નહીં યાર, હું તને ખુશ રાખવાના બધા ટ્રાય તો કરું છું યાર. ક્યાં કરીએ ખુશ રાખવાના ટ્રાય? અરે બેબી યાર આવું ચમ બોલે તું યાર? રજાના દિવસે હું તને મદદ નહીં કરાવતો ઘરકામમાં? ઓહો હો હો, રજાના દિવસે ખાલી એક દિવસ ખાલી કચરા પોતા વાસણ કપડા કરો, એમાં તો જાણે મારા ઉપર એહસાન કરતા હોય એવું કરો. આ આપણા પાડોશી હરેશભાઈ ને જો, ઈ રોજ કચરા પોતા વાસણ કપડા બધું કરે છે પણ કોઈ દિવસ બોલતા નહીં બિચારા. કાલથી હું કરીશ, બસ કાલથી. કાલ કાલ કરીને કાલ તો તમારી પડતી જ નહીં કોઈ દિવસ. લોકોના હસબન્ડ ઘરે આવે ને એટલે કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપતા હોય, કાં તો હોટલમાં જમવા લઈ જાય, કાં તો શોપિંગ કરવા લઈ જાય, કાં તો બહાર ફરવા લઈ જાય, અને તમે રજાના દિવસે આખો દિવસ પાડાની જેમ પડી રહેવાનું સોફામાં અને ટીવી જોવાની. મારો રજાના દિવસે ટીવી નહીં જોવાનું યાર. આ જો તમ તારે હું નહીં હોય તારે તમે મારી કદર કરશો. હાશ, જો હવે તો લુગડાઈ ધોઈ ગયા. સવારના પરમાં કચરો કરી નાખ્યો, પોતું કરી નાખ્યું, રસોઈ બનાવી નાખી ને અત્યારે લુગડાઈ ધોઈ નાખ્યા. આજ તો હવે તને બાજવાનો મોકો જ નહીં આલો. મારે છે બાજવાના મોકાની જરૂર છે? મારે બાજવો તો હું ગમે એમ કરીને બાજી લઉં. જલપા જો તારા માટે કેટલા બધા ગિફ્ટ લાવ્યો. હવે ડાચું ચમ ચડેલું છે? આમ તો કાયમ કહેતી હોય કે રોમેન્ટિક નહીં થતા ને મારા માટે કોઈ ગિફ્ટ નહીં લાવતા ને. મારું નામ જલપા નહીં પારુલ છે. પારુલ હેડ હું તને દવાખાને લઈ જાઉં, તને મટતું નહીં યાર. મારે દવાખાને નહીં જવું, મને ઓલી ગોળી ઘરમાં પડી છે ને ઈ આપી દઉં, હું કરીશ ને એટલે મને સારું થઈ જશે. પણ 2 દાડાથી તું ગોળીઓ કરે છે ને તને મટતું નહીં, તું 2 દાડાથી મિથુન થઈને ફરે આખા ઘરમાં. હવે મને મારા શરીરની ના ખબર હોય, હું ગોળી કરીશ એટલે મને મટી જશે. હું તમને આખી આખી રાત તાવ આવતો હોય તો હું તમારી વાહે ફરું, અને તમે હું કોઈ એમ નહીં કરતા. અલી પણ તને કહું તો હું કે દવાખાને લઈ જાઉં યાર. નહીં કરું તમારે. એક લીંબુ શરબત નું મેં કીધું તોય તમે નકરું લીંબુ નીચે લઈને એડે આયા, તોય તમને નહીં આવડે. કેવું જોન તાર મને કે લીંબુમાં ભાઈ ખાંડે નાખીને લાવવાની, મને ખબર ના હોય હું કેવી રીતે બનાવીને લઉં યાર. કઈ શીખવાનો પ્રયત્ન જ નહીં કરતા. તમને કેવું લાગે કે હું તમને બધું કામ કરાવરાઈશ એટલે કઈ કરતા નહીં તમે? હે ભગવાન. તાણે ખીચડી નું કીધું તો ખીચડી તમે બારી નાખી. અમારે ઈ બારેલી ખીચડી મારે ખાવી પડી. અલ્યા મારા બાપ, હું મારે બને એટલો ટ્રાય કરું છું, તને દવાખાને લઈ જાઉં યાર. હેડ ને યાર. મેં તમને કીધું ને મારે દવાખાને નહીં જવું, તમે હું કહું એમ કરો.
એ ભગવાન આ હે ને ભાઈ હે ને તું અહીં ઘરે પડી રહી છે ને આખું ઘર દવાખાના જેવું લાગે છે. તમને કશું આવડતું નહીં, તમે હુઈ રહ્યા હોય તો હું તમને એવું કહું તમારા માટે હું કેટલું કેટલું કરું. એટલે મારા બાપ લાય હું પગે દબાઈ આપું શરીરે દબાઈ આપું પણ તું દવાખાને હેઠ ને તો પ્રોપર દવા થાય નહીં યાર. મારે દવાખાને નહીં જો, તમને કીધું ને હું તમે કોઈ એમ બધું કરું અને તમે મને દવાખાને જ લઈ જાઓ. પણ ઈ ગુલાબી કલરની ગોરીઓથી ના મટે, તારો બાપ પ્રોપર દવા લેવી પડે વાયરલ હોય ને તો મટી જશે. મેં કીધું લાવ લેતા આવજો તમને ગોળી. ના ભાઈને જે રીતે સમજાયું મારે. હું આખા ઘરનું કામ કરું બધાયનું, તમે બધાય કોણ એમ કરું ઊભા પગે રહું ને મને તાવ આવે ને ત્યારે તમે બધા આવું જ કરો. એટલે પણ કહું તો શું કે હેડ દવાખાને લઈ જો હેડ ને મારા બાપ. તું આવતી નહીં ને પછી મારા ઉપર વ્યાયામ કરે પેલું. મારે ઘરે બેઠીને મટાડવાનો હે, પછી દવાખાને લેજો તો ઘરે કામ કોણ કરે, પછી બાટલો ચડાવે અહીંયા જઈને. મારા બાપ હું મારી બેનને બોલાવી લઉં હું ને બને કરશે બધું ઘરનું કામ. તું પણ આ તું હમી થઈ જા મારા બાપ. પછી ડોક્ટર અહીંયા જાય ને તો મને ખબર જ છે, ડોક્ટર કે રોકાઈ જાઓ રાત તો મારે તો ઘરે જ એવું બધું થાય અને તમને તો કશું આવડતું નહીં. એ ભગવાન હું મારી રીતે મારું કરી લઈશ, તું દવાખાને હેડ ને મારા તો બાપ. કોઈ દિવસ કરો તમે, શીખવાનો પ્રયત્ન નહીં કરતા જરા. પણ ખીચડી બનાવવાનો ટ્રાય કર્યો થોડીક બરી જઈ માં હું શું કરું પણ. એવું નહીં કે આપણે થોડું થોડું શીખીએ તો આ હાજા માદા હોય ને ત્યારે કામ આવે. એ મારા બાપ અને હે ને ઉંજડા મારવાની દવા લઈને જ પીવડાવી દેવી પડે. જો હે ને જો કેવું બોલો છો તમે. પણ તને દવાખાને લઈ જાવ તો દવાખાને નહીં આવું ને બે દાડે પેલી ગુલાબી કલરની ગોળીઓ ઘર ઘર કરે. તાવ આવ્યો એના ઉપર આટલું બધું ખીજાવાનું હોય. એ મારા બાપ તું તાવમાં કંકાસણી હે. હોય જા ને મારા બાપ હોય જા. હોય તને ઉઠાડી તું લે ગુલાબી કલરની લાવવાની હે ને. એ મારા બાપ લાયા. હા રીલ જોઈ જોઈને થાકી જઈએ, હવે થોડોક આરામ કરી લઉં. વાહ ભગવાન વાહ, આખા ઘરનું કામ હું કરું અને થાક તમને લાગે. વાહ શું તમારી ઉદારી. હેલા હા બોલ. હું આખો દિવસ તમારી જોડે બોલ બોલ બકબક કરતી હશું તો તમારું માથું દુખી જતું હશે ને. દુખી જાય પણ તું મારી પોતાની જ છે ને, તો એમાં શું છે. અચ્છા એટલે હું તમારી જોડે વાતો કરું એટલે તમને માથું દુખે હે એમ જ ને. અરે પણ એવું કહેવાનું નહીં, પણ તું વાત કરતી મને સારું જ લાગે છે. હા તો તમે એવું તો બોલ્યા અબિયાલ. અરે પણ મારા બાપ હે ભગવાન. ખબર જ છે મને કે હું બોલું ને એટલે તમને માથું ચડી જાય. આ તો હે ને હાંભરવા ખાતર હાંભરવાનું તમારે. એ મારા હારું હવે મારી ઈ વાતનો જવાબ આપો કે એક બાજુ કેટરીના કેફ હોય અને એક બાજુ કરિશ્મા હોય તો તમે કની હંગાત લગ્ન કરો. એક બાજુ કેટરીના કેફ અને એક બાજુ કરિશ્મા. કેટરીના કેફ હંગાત. જો મને ખબર હે તમને, મને ખબર જ છે કે હું તમને ગમતી જ નહીં. આ તો ભગવાન. પરાણે લગ્ન કર્યા તમે મારી પણ તે જોડે. મને બે જ ઓપ્શન આપ્યા, તારું નામ તો હતું જ નહીં અંદર. પણ તમારે ના કહેવાય કે તારી હંગાત લગ્ન કરીશ એ એવું. ભગવાન આ બાયડીનું શું કરવું હવે. મને ખબર હે પણ તમને. તે મને બે ઓપ્શન આપ્યા તો હું બે માં ચૂઝ કરું ને. તમારે- તારું નામ હતું જ નહીં અંદર તો પછી. તો તમારે ના વિચારાય. પોતાને તો કઈ વિચારવાનું જ નહીં, હા મેં મળ્યું એટલે કહી દીધું તરત જ. અને હવે મારો આગલો સવાલ કે એક સુંદર છોકરી હોય ઈ સામેથી આવતી હોય. હું ના જ પાડી દઉં એને, પરણું જ નહીં. ઈ મને પૂછે ને પ્રપોઝ કરે ને તો હું ના પાડી દઉં. રહેવા જ દેજે ભાઈ. ખબર હે હું હતી ને એટલે જ તમે ના પાડ્યો. તે ચાલ્યો છું તો તું આવે. પણ તમને કેમ વિચાર્યું ને કે તું જ આવતી હશે, હું સુંદર નહીં. અરે મારા બાપ તું સુંદર જ છે મારા બાપ. પણ આ તો ના ચમ પાડી તો પછી. આગળના બે પ્રશ્નમાં તે મને ભરાઈ દીધું તો હવે હું શું કહું પણ. મને ખબર જ હોય કે તમને હું ગમતી જ નહીં. અરે પેલા main બાપા, તું પ્રશ્ન. મને બહુ ગમે હે પણ ખાલી તું ખાલી પટુડા વેડા કરો તમે. મારા બાપ. તું મને હે ને જીવથી વાલી હે, જીવથી વાલી હે. હવે ખાલી ખાલી પોલસન મારશો ને જીવથી વાલી હે. પોલસન નહીં મારતો બકા. તે મને આગલા બે પ્રશ્ન ભરાયો એટલે મેં કીધું કે આ આગળની કંઈક બીજી જશે એટલે મેં ના પાડી દીધી. મને એમ કે તું નહીં હોય એટલે પછી મને તું જ જોઈએ છે. હાથે હાથ જન્મ સુધી તું જ જોઈએ. બોલ હું સુંદર નહીં તે. આ તે સુંદર તો છે, મેં ક્યાં ના પાડી. તો પણ તે એવું કીધું કોઈ સુંદર સ્ત્રી સામે આવતી એટલે મને એમ કે કોઈ બીજી આવતી હોય તો મેં તારા માટે ના પાડી. તો મારું વિચારા તમારે કે પારું લે આવતી હોય ચંબડી એવું તમારે વિચારવાનું જ નહીં, ના જ પાડી દેવાની ડાયરેક્ટ જ. એટલે મારા બાપ હે ને તું હે ને આવા સવાલો મને ના પૂછે શું સીધે સીધું કહી દે ને હું કેવી લાગુ. તું મને હે ને રૂપ નો બાર લાગે. તું બોલે ને ખુલ્લા છે. હા બસ હું કેવી લાગુ એ જ પ્રશ્ન પૂછવાનો હતો મારે. બાકી છે ને તમે તો મને ખબર જ છે કે આવી લાગે ને તેવી લાગે ને એવું કરે તમે. એ મારા બાપ. એટલે છેલ્લે તમારી જોડે એ જ બોલવાનું હતું કે હું હે ને મસ્ત લાગુ એમ તમારી એ મારા બાપ તું હે ને રૂપ નો અંબાર હે. અપ્સરાથી આગળ છે. અપ્સરા તો તારી સામે પાણી કરે. હા એમ બસ. હવે પૂરું ને. હા એમ. હવે હે ને લોહી ના પીતી મને મારું કામ કરવાનું.
યાર પારુલ મને 2 દાડે પાતળા પાતળા ઝાડા થાય. હા તો થવા દો ને, તમારે ચાય ને સાણા થાપા હે. હું તો કહું જ છું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજે કે ને એ માણસ ગધેડા જેવા જ કહેવાય. અરે તું શું કહેવા માંગે? મને સમજણ ના પડી. જો મમ્મી, હું દુકાનવાળા છેતરી નહીં. 1000 માં 1 ચપ્પલ લખેલું ને 2 ચપ્પલ લઈને આવી. હા, એ બીજા ચપ્પલ ઉપર 1000 રૂપિયા લખવાનું ભૂલી ગયો હશે. એલા, મારા આયા પછી તમે કેવું જીવન જીવો? બસ જો પેલા મોત થી જીવન જીવતો તો ને હવે હપ્તા ભરીને જીવું. હેડ પારુલ, આંખના દવાખાને તારી આંખો દેખાડતા ઈ. ના હો, મારે છે દવાખાને નહીં જો, મને તો અસલ દેખાય હે. આ તો તને તારી ભૂલો ચમ નહીં દેખાતી તાણે? અસલ દેખાય વારી. હેલો, હા બોલ. શું કરો હો? બસ જો દુકાને બહુ ગરાગી હતી ને ત્યાં હાલ જ ઘરે આવ્યો. હારી બધું છોડો સાઈડમાં. મેં તમને હવાર 15 વાર ફોન કર્યા તો મારો ફોન ચમ નહીં ઉપાડ્યા? એટલે મારા બાપ લોહી શું કરવા પીવે તું? આપણી હામિલ લાઈનમાં રમણ કાકા રહે કે નહીં, એમની વાઈફ રશ્મિબેન છે ને એ હવારના પરમાં ગુજરી ગયા, એટલે એમની અંતિમ સંસ્કારની વિધિમાં જોતો ને એટલે. અચ્છા, એટલે હવે મારાથી વધીને તમને રશ્મિબેન થઈ જાય એમ ને? એ મારા બાપ આ ગાંડી ભાઈ. ગાંડી કને કહો તમે? આ તો ગાંડી ના કહું તો બીજું શું કહું મારા બાપ? ત્યાં હું કોકના મહાણે બેઠો હોય, તારો ફોન ઉપાડું કે કોઈના અંતિમ સંસ્કાર પૂરા કરું? ઈ જીવ હોય ઈ, પણ તમે મારો ફોન ચમ ના ઉપાડ્યો પેલા ઈ કહો. એ હા મારા બાપ, હા હવેથી ઉપાડી લઈશ બસ. હા, ઈ તમે ગમે ત્યાં હોય, તમે ગમે ઈ કરતા હોય, પણ જો મારો ફોન એક રીંગે ના ઉપાડ્યો ને તો તમારું આઈ બન્યું રહે, યાદ રાખજો. એ હા હા ને હા. બીજું કઈ? બીજું શું હોય? તમે મને મારા પિયર થી લેવા ચમ ના આયા? અરે તને ખબર તો હે કે આજકાલ ગરાગી બહુ છે સીઝન ના હિસાબે, એટલે લેવા ના આવી ગયો તને. તમે મને લેવા ચાને આવશો ઈ કહો. તું તો ગજબ હે યાર. લોકોની બૈરીઓ પિયરમાં રહેવા માટે એના ધણી જોડે બાજતી હોય, અને તું તો પિયરમાંથી પાછી અહીં આવવા માટે મારી જોડે બાજી રહી. હજી આરામ કર ને 2-4 દિવસ યાર. ના, હવે હું અહીં નહીં રહેવાની. અરે યાર સીઝન હે, હું તને નહીં લેવા આવી તો હજી રહે ને યાર 2-4 દિવસ. ના, તમારા વગર મને અહીં નહીં ફાવતું. અરે જા જા જુઠ્ઠી. સાચું બોલ, તારી માના હમ ખાઈ કે તું અહીં આવવાની ઉતાવળ ચમ કરે છે? સાચું કહું, આ 15 દિવસમાં 2 ભાભીઓ, કાકી અને રહી જતું હતું ને તે પાડોશી જોડે બાજી લીધું, પણ તમાર જેવી જે બાજવાની મજા આવે ને એવી તો મને બીજે ક્યાંય નહીં આવતી. એટલે જ કહું કે મને લઈ જાઓ અહીંથી. હે ભગવાન, તમે આ બાયડીનો જન્મ જીવવા લ્યો હે કે બાજવા? ઈ જીવ હોય. કાલ તમે મને લેવા આવજો, નહીતર હું કાલ એકલી બસમાં બેહીને આવતી રહીશ. આ બાયડી સાથે નહીં જીવવા દે. શું થયું? ભાવેશ, મારા મોઢામાં મચ્છર પેઈ ગયું. જા 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 જા, ફટાફટ પેલું ઓલ આઉટ પી લે. મટી ગયું હો તને? એ નાખી જો નીચે. તમને કેટલી વાર કીધું હે કે નીચે કચરો નહીં નાખવાનો? આજે નાખ્યું હે, કાલે નાખીશ ને પરમ દાડે નાખીશ. હવે ના નાખતા નહીં તો હરખાઈ નહીં આવે. હરખાઈ નહીં આવે એટલે શું હે? કચરા પૂરતું તો હું કરું ઉપરના. જે દિવસે તમે કચરા પોતું કરો આ હવે ખોટું બોલવાનું. તે રોજ ગાડલું હું વારું છું, કચરા પોતા હું કરું છું, બધું હું જ કરું છું. તું તારી માની સોગન ખાઈને કહે છે. એમાં માની સોગંદ ખવડાવવાની હોય? આ તે સાચું બોલ ને. આખા ગામ ને એવું કહે કે આખા ઘરનું કામ કરીને હું થાકી જઉં ને આમ તેમ. તારો બાપ ઉપરનું કચરા પોતું તો હું કરું છું. કોક દિવસ કરો એમાં તો તમે રોજ નહીં માંડો. હવે કોક દિવસ નહીં, રોજ કરું છું. જે જોયું હોય તમે રોજ કરતા હોય એવું રોજ તો કરું મારે- છું. અને તું હે ને એવી ત્રાસવાદી હે ને કે મારી જોડે જ કરાવડાવે. તું હાથે કરીને ઉપર ટાઈમે નહીં આવતી એટલે મારે કરવું પડે ને બધું. તે નીચે માર પાર આવે ત્યારે હું ઉપર આવું ને. હું આ કચરો આજે નાખ્યો ને કાલે નાખી જા. દુકાન થી આવે ને તો સોફામાં પડ્યા હોય, પણ એવું નહીં કે આપણે પગ ધોઈને આવીએ એમ. હવે તારા કરતા તો આના કરતા તને તો જેલવી ની ના કરતા તો 3000 ની કામવારી લઈ દેવી હારી. કામવાળીની આટલી બધી વેલ્યુ હે અને પોતાના બૈરાની નહીં વેલ્યુ હવે જોઈએ. પણ કચકચ તો ના કરે ને. મોર પૈસા 2000 રૂપિયા વધારે લઈ જાય. કચરાય કરી નાખે, પોતાય કરી નાખે, વાસણે કરી નાખે, બધું કરી નાખે. અને તારા કરતા તો સારું ખાવાનું બનાવશે ને મારા બાપ. ખાવાનું સારું બનાવશે, તમારા મહેમાનને નહીં રાખે ઈ રે. બધું હું કરી લઈશ. મારા બાપ મહેમાન ને હું કહી દઈશ કે મારા ઘરે ના આવતા, મારા બાયડી નહીં.
વાંધો થઈ જવું હે પણ હે ને એમ સહન નહીં કરું જરાય. મને ખબર નથી કે લગ્ન પછી આવી દશા આવે ને કે હું પરણેત હતી નહીં. મારા ભાઈબંધો કહેતા હતા કે રવા દે. નકરું રમણ ફમણ કરો કોઈ દિવસ સારું નહીં રાખતા તમે. બાથરૂમમાં જાય ને તો એવું નહીં કે ટોયલેટમાં પાણી નાખીએ આપણે. એટલે તું બાથરૂમ ધોવે છે કે મારી જોડે ધોવરાવે તું? જે દિવસે તમે ધોયું હવે કાલે ધોયું મેં. હવે અંદર મિરાજ ને બધું નાખીને બેસી જતા હોય અને પાછા વળી કહે કે મેં કાલ ધોયું તું તો ધોવો કોક દિવસ એમાં શું? તો મહેમાન આવ્યા હોય તો ખાય બગડે. હવે ઈ તો કોક દાડો તો તારે કરવું પડે કે નહીં? બધું મારા ઉપર નાખી દે. ઘરના કામ બધા મારે કરવાના. તારે શેઠાણી જી નકરા મોબાઈલ જ જોવા છે. તે આવડા મોટા ઘરનું કામ થોડું થતું હોય એકલાથી તને. આ તો રેવું તાર બાપાને કહેવું તું ને કે ગરીબ જોડે હમ પરણાવે તને આવડા મોટા ઘરવાળા જોડે ના પરણાવે. ગરીબને શું કામ પરણાવે મારા બાપા? તો તારે આ ઘર આવડું મોટું ઘર કરી નાખ્યું હતું. ઈ સાફ સફાઈ કરવાની હતી ઈ તમારી જોડે કરાવડાવી છે. તારા બાપા તને પૂછતા હતા ખબર હે કેટલા વીઘા જમીન હે, આમ હે, ઘર હે, બંગલો હે કે નહીં, ગાડી હે કે નહીં? તો તારો બાપ કરવું પડે બધું. હા તે પૂછ્યા વગર થોડા સોડી આપી દે. આ તે નથી જોતી. મારા બાપ લઈ જાઓ હવે. મારા તારા બાપને ફોન કરતી હો લઈ જાઓ એટલે વાર કાપતે. ગરજ જ ના હોય એવું કરે. મારા બાપાએ મારા બાપ તને કંટાળી ગયો તારા મારા બાપ. આ જો મારે આવડું મોટો બંગલો બનાવી નાખો દાડો દુકાને કામે બેહીને જો આ કરવાનું હોય ને કચરા પોતાનું વાહન તો નહીં જોતી મારા બાપ. મારા પપ્પાને કાલે જ ફોન કરું મને લઈ અરે જાઓ. અભી હાલ કર મારા બાપ. હિમુ તું મારી સામે દાખો દાડો ચબડ કરે પણ કોઈ દાડો તારી માં હું તો બોલતી નહીં તું. પપ્પા જે તમારું નહીં ચાલતું ત્યાં મારું થોડી ચાલવાનું હે. મારું નામ તો લેતા જ નહીં ને તો મારા જેવું ખરાબ કોઈ નહીં. આ તે મારા આખા ખાનદાન ને ખબર હે કે તારા જેવું ખરાબ અમારા ખાનદાનમાં કોઈ નહીં. ભાઈ નેમ તો લેતા જ નહીં. હા બ્રહ્મ ભાવેશ હા બોલ. મારે બજાર જો મને 500 રૂપિયા આપણ. ઈ પાકીટમાં પડે લઈ લે. અને તમારી એક્ટિવા લઈ જાઓ. ઈ પડ્યું છે લઈ જા ને બાપા. મને તો ક્યારેક એવો વિચાર આવે કે મેં ચેવા ફોન કર્યા છે કે તમારા જેવો પતિ મળ્યો. હા કાંડ તો બધા અમે જ કર્યા હે ને કે તારા જેવી બૈરી મળી છે. હા બ્રહ્મલા હા બોલ. મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા. અરે વાહ જબરજસ્ત કહેવાય હો. પણ બુઢી કોકદારતા પપ્પા પૂછ તો ખરી કે આ બીજી વારના લગ્ન કરવાની જે સ્કીમ હે ઈ એકલા તારા ભાઈ માટે જ છે કે જમૈયો માટે અવેલેબલ છે? બીજી વારના લગ્ન નું તો ઠીક પણ બીજી વારના લગ્ન કરવાનું જો મનમાં વિચાર્યું હે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં. ઈ ભૂંડી હે ઈ મને એકલાને નહીં મારા આખા ખાનદાનને ખબર હે કે તારા જેવી ભૂંડી અમારા ખાનદાનમાં કોઈ નહીં આવી. એટલે તમે કેવા શું માંગો હો? હું કઈ કહેવા નહીં બાપ તો મારા બાપ શું કરવા લોહી પીબે હે. શું કહેતી હતી? એટલે હું એવું કહેતી હતી કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા. અમુક વાત તો મને હસવું આવે એ વાત ઉપર કે તારા ભૂંડી જેવા ભાઈને બીજી વારે કોક છોડી હાલવા તૈયાર થઈ ગયું. તમે તો કાયમ મારા ભાઈ વિશે આવું જ બોલતા હો. હવે તારો ભાઈ સહેજ ભૂંડી જેવો તો શું બોલે એના વિશે? હું તમને છેલ્લી વારનું કહી દઉં જો મારા ભાઈ વિશે આડું અવરું કઈ બોલ્યા હો ને તો હરખાઈ નહીં આવે. હવે નહીં બોલું બાપા. હવે તારે જે બોલવાનું છે બોલી જા ને એટલે મારા કામ પતે આવ્યું. મારું બીજું કામ છે હવે. આવતા મહિને મારા ભાઈના લગ્ન હે એટલે તમારે મને શોપિંગ કરવા પૈસા આપવા પડશે. આ તો યાર ચીટિંગ હે યાર હાવ. સોની ચીટિંગ? તારો ભાઈ તો વર્ષે પરણી રાખે એટલે મારે વર્ષે ખર્ચા કરવાના. સાના માના પૈસા આપો કે નહીં? હા મારા બાપ પૈસા આપો. તું તો સિરિયસ થઈ જા ખડીએ વળીએ. બોલ કેટલા જોવે છે? જો મારે 5 થાળી તો લાવવાની જ છે એટલે 20,000 આપો. મારા બાપ 20,000 રૂપિયા અને હે ને ઈમુના 10,000 આપી દો. મારા બાપ તમે માં દીકરી છે ને મને ભિખારી કરી નાખશો. અને તમારે કેટલા જોડી લાવવાના કહી દો. મારે કઈ નહીં લાવું મારા બાપ. હું ચડ્ડી બનિયાન માં આવી જઈશ. ચડ્ડી બનિયાનમાં? હા તો તમે માં દીકરી આવા ખર્ચા કરો તો મારે ચડ્ડી બનિયાન માં જવું પડે ને. હારા કપડા લાવજો ત્યાં જઈને મારી ઇજ્જત નહીં કાઢવાની તમારે. હવે ઇજ્જત ની ચા તમે તમારા ખાનદાને ઇજ્જત ની વાત જ ના કરાય ને કે ભળીએ વળીએ પહેણતો ના હોય તારો ભાઈ. મારા ભાઈ વિશે તમારે બોલવાનું નહીં. તમારે મને ખાલી પૈસા આપી દેવાના છે 50,000 રૂપિયા લાવો એટલે કામ પતે. મારા બાપ 50,000 રૂપિયા ના થાય એટલા બધા આવે. તમારા મારા નીમુ ના થાય જ ને. તારો બાપ લઈ લેજે. પતાય ને તારા ભાઈને કે હવે પહેણતો નહીં. પારુલ આપણે ના હું તો બેરી હું. મને ક્યાં સંભળાય? મારા બાપાને નહીં સંભળાતું, મારી માને નહીં સંભળાતું, કોઈને સંભળાતું નહીં. સંભળાય તમારા ઘરવાળાને સંભળાય, તમારી માને સંભળાય, તમારા બાપાને સંભળાય, તમારા આખા ખાનદાનને સંભળાય, તમારા ભાઈને સંભળાય, બધાને સંભળાય, તમારા ભાઈબંધોને તો વગર ઠીકે સંભળાય. કાયમ બાજ કરતા હોય. હું તો હે ને આવતા ભવે વાંદરાને પાણીશ પણ તમને તો નહીં જ પડ્યું. હા પણ એમાં વાંદરાનો શું વાંક છે?
મારી અંગત બાદ ને જી બાજુ હોય. મમ્મી આજે તને ઇંગ્લિશ બોલતા શીખવાડું. હું આર યુ? આઈ એમ ફાઇન. ભગવાન ડબલા, હું આર્યું એટલે કોણ છે તું? તમને ખબર નહીં તમારી બાયડી હું? તું રવા દે બેટા, ટીકા શીખવાડ, મને માર પડે. શું વાત કરું જલપા તને, મારી નણંદ તો 2 વર્ષ પત્યું નહીં કે એનું આખું લંકર લઈને આ બાજુ આ હેડ્યા, અને પાછી ઈ તો આવે પણ એના 2 ભાણિયાને લાવે અને પાછી જમાઈને લેતી આવે, અને આવે ને એનોય વાંધો નહીં, આવે ને તો પાછી છે ને સોફામાં પડી રહે, ઘરનું કશું કામ ના કરવું હોય અને પાછી ઓર્ડર કરે, ભાભી ઓલું બનાવજે ને, ભાભી તેલું બનાવજે ને, આપણે બનાવી આપીએ ચલો, પણ પાછી અંદર વાંધા કાઢે, આ તો આવ બન્યું હે ને આ તો તેવું બન્યું હે, અને પોતાને તો કઈ હજીરોય બનાવતા ના આવડતું હોય ને આપણને પાછી સલાહ આપે કે હાઉ હાહરાને ભેગું રહેવું જોઈએ, હાઉ હાહરાની સેવા કરવી જોઈએ. હા આપણે માનીએ હાઉ હાહરાની સેવા કરવી જોઈએ, હાઉ હાહરાને ભેગું રહેવું જોઈએ, પણ ઈ ના હાઉ હાહરા ભેગું નહીં રહેતી અને પાછી આપણને સલાહ આપે, અને આપણે એને આપણી સોડીની જેમ આખો દિવસ હાથમાં રાખતા હોય, પણ ઈ આપણા છોકરાને ગાંડા ગેલા ગણે, અને ઈના છોકરાના આખો દિવસ વખાણ કર કરે અને આખો દિવસ ગુણગાન ગાતી હોય. અને હાચું કહું બાપા, એના ભાણિયા તો વરના વાંદરાને હારા કેવડા એવા હે, આપણે માંડ બધું હરખું કરીને આડા પડ્યા હોય ને ત્યાં તો બધું વેર વિખેર કરી નાખે ને, એમને પાછું આપણે કઈ કહેવાય નહીં, કારણ કે લાડકવાયા ભાણિયા ખરા ને ઘરના, કઈક કહીએ તો હાહુ માનું ડાચું ચડી જાય. માંડ વેકેશન પૂરું કર્યું બાપા, પણ હવે તો મેં નક્કી જ કરી લીધું હે કે ઈ આવે ને ઈ પેલા આપણે પિયર જતું જ રહેવાનું. હું શું વાત કરું જલપા તને, આ તો હું પૈણી નાઈ ને પછી તારા ભાઈને હારું થયું, બાકી તો એ રેઢિયાર કૂતરાની જેમ રખડતા હતા. શું બોલે તું? હવે તમે સાના માના બેહો ને, કઈ ખબર પડે નહીં ને. એ ભલે ના માનતા, પણ હું સાચું કહું, લગન પહેલા તો એમને ખાવા ખીચડીના સૂટા નતા, આ તો હે ને હું એમના ઘરમાં પગ મૂક્યો ને મેં તરત એમના બંગલા થઈ ગયા. હા એટલે અમે તો કઈ કરતા જ નહીં, ઘરે રખડી ખાઈએ છીએ, મજૂરી કરીને તારો બાપ રાતનો દાડો એક કર્યો હોય. હવે તમે સાના માના બેહો ને, નકરું બોલ કરો વચ્ચે, ના પાડી નહીં તમને વચ્ચે બોલવાની, કોક વાત કરતું ત્યાં વચ્ચે નહીં બોલવાનું, કીધું હે તો વચ્ચે આ ડબકા મૂક્યા. આલી બૂન ભલે નહીં તો બડબડ કરતા હોય, લગન પહેલા તે એમને જોયા નહીં હોય, હા હુક લકડી જેવા હતા અને સવી કમરના હતા, ક્યારે પેન્ટે નતું રહેતું, અને આ હું આયા પછી જો હાથીના બદનિયા જેવા થયા હે. આવું બધું ના કહેવાય તો કે જ ને તાણે, એટલે અમે ભખવાડો તો ઘરે એવું તું આઈ પછી જ અમારે સારું છું હે. હાસ તો વળી, અને લુકડા તો હે ને ઈરિયા લારીમાંથી લાઈ પહેરતા હતા, આ તો હું આઈને પછી ને ફેશનની ખબર પડી અને પછી હારા કપડા લાવવા માંડ્યા. એ મારા બાપ હે ને તું આબરૂના ખજાના કરે, ફટાકડા ઉડાડે, ફટાકડા મારતા લાવતા હોય એવું જ કેમ તાણે લારીના કપડા લાઈ પહેરતા હતા. અને હા જો તને બીજી એક વાત કહું, લગન પહેલા તો હારા ખાહડા પહેરવા નતા, અને હવે તો પૂમા ને નાઈટ સિવાય તો હેરતા નહીં. એટલે તારું કેવું એવું છે કે અમે પેલા ઉઘાડા પગે આખા ગામમાં ફરતા હતા? આ તો ખાહડાના ઠેકાણા નતા. એ ભગવાન તું સેવ છું બધાને કહે. હવે મારા કલર વિશે ના બોલતી હો. કલર વિશે તો કહેવાની જ, લગન પહેલા તો કાળા ખીબા જેવા હતા, આ તો હું આઈ ને એટલે ઘસી થોડા ઉજરા કર્યા. એ ભગવાન, એટલે તું આવી તો જ મારું હારું થયું હે. હાસ તો જોવાય ગમે એવા નતા. એ ભગવાન, આને શું કરવું? તું વાત કરી લે ને મારા બાપા, ફોન પતાય ઝડપી, ને આખા ઘરનું બધું ઉકાળું કરીશ તું. આ તો વચ્ચે નહીં બોલવાનું તમારે. તું વાત મમ્મી એટલે ટેન્શનમાં કેમ હે? તારા પપ્પાને 3 કલાકથી બજારમાં શાકભાજી લેવા મોકલ્યા, હજી પાછા નહીં આયા. બુઢીમાં ટેન્શન શું લે હે? દાળ ભાત બનાવી દે. તને ખાવાની પડી હે, તાર બાપ 3 કલાકથી ઘરે પાછો નહીં આયો, એની ચિંતા તને નહીં થતી? હાબરો નલા, હા બોલ. આ વખતે હું દિવાળી વેકેશનમાં જઈને તો મારા મમ્મી ધામણામ ગાય આપવાનું કહેતા હતા. હે ભગવાન, તાર મમ્મીને કહી દેજે કે આ પહેલા જે ભેંસ આપી છે ને ઈ જ નહીં હેચવાતી, હવે ગાય છે હાચું. તમને ભેંસ જેવી લાગુ? તો એમાં કમે નહીં ગઈ તું. પૂરી 30 મિનિટ લાગે આ ધાબળાને ગરમ કરતા, અને માંડ ધાબળો ગરમ થાય ને ત્યાં ધણીનો અવાજ આવે. પારુલ, એક ગ્લાસ પાણી લીધી એમ? કેમ આવું ડાચું કરે? હાવરો નલા, હા બોલ. આજ તમે હવારમાં પાણીનું ઉલ્લુ બનાવ્યું. કેવી રીતે? પેલા તો મેં એને ગરમ કર્યું અને પછી હું નાઈ જ નહીં. બોલો. હારી ગોબરી. ઘરે કોઈ મહેમાન આવ્યા શું? હા, મારી નાની બેન જલપાની સગાઈ નક્કી કરીને તો મારા મમ્મી પપ્પાની આમંત્રણ આપવા આવ્યા હતા. એટલે નક્કી કરી નાખ્યું એમ ને? મને પૂછ્યું નહીં. એવું કઈ ના હોય, હવે જલપાને જ્યાં ગમ્યું ને કર્યું. હા ભાઈ હા,
હવે તો તમે બધા બાના જ કાઢવાના ને છોકરીના નામના. અને તમને કહું જમાઈનો સ્વભાવ એ બહુ મસ્ત છે અને એના મા બાપની ગામમાં ઇજ્જતે બહુ છે. એટલે તારું કહેવાનું શું છે કે મારા કાકાનો સ્વભાવ સારો નહીં કે એના છોકરાનો સ્વભાવ સારો નહીં અને મારા ખાનદાન તો જાણે ગામમાં ઇજ્જત જ નહીં. જલપાને તો આ ઘરમાં આવું જ તું પણ મને પહેલેથી ખબર હતી કે તારી માના જ પગ વાંકા હે. આવું શું કામ બોલો મારી મમ્મીને એમાં શું વાંક બચારીનો. હવે તારી માં બચારી નહીં મારા મોઢે તું બોલાવરાઈશ નહીં ને તો હું ચોપડો ખોલીશ ને તો તું સાંભળી નહીં કે મારા કાકાનો છોકરો દેખાવડો નતો ભણેલો ગણેલો નતો અમારી જોડે સારી સંપત્તિ નહીં પણ તારી માના જ પગ પહેલેથી વાંકા હતા. છોકરીને તો મારો ભાઈ ગમતો જ તો પહેલેથી પણ મને ખબર જ હતી કે તારી ડોસી રહી ને એ સંબંધ નહીં જ થવા દે. અરે એવું કઈ નહીં યાર જો મારી મમ્મીને એવું કઈ હોય કે છોકરો ભણેલો ગણેલો ઓછો હે દેખાવડો ઓછો હે તો મને આ ઘરમાં શું કામ આપે. એટલે તારું કહેવાનું એમ છે કે હું અપણના કાર્યો હું એમ. એ ભગવાન હું તમને એવું કહેતી નહીં હું તમને ઉદાહરણ આપું છું કે જો એવું હોત ને તો મને શું કામ આપત આ ઘરમાં. હશે હવે યાર જવા દો ને બધું. હવે જવા જ દેવાનું હું બધું. તો હું બેગ તૈયાર કરું ને. તારે જવું હોય તો જજે હું તને કહી દઉં છું. હું ક્યાંય આવવાનો નહીં કારણ કે મને કઈ પૂછ્યું નહીં અને તને ચોખ્ખી વાત કહી દઉં છું કે કવરની અંદર 100 રૂપિયા પૂરીને જાપજે. આપણે કઈ હરક પદુડા થઈને વેટા બેટા આપવાના થતા નહીં. એનો મોટો જમે હું એકવાર તો પૂછવાની ફરજ બનતી હતી કે નહીં એમની અને મને પૂછ્યો હોત ને તો એમને બીક હતી કે મને તો ખબર પડી જાય આપણે ચાઈ હવે આ સગાઈ તો ઠીક છે એના લગ્નમાં આવવાનું થતું નહીં હું તો રીહેને જ રહેવાનો હવે. આમ જો તો ખરા કેટલું પેટ વધ્યું હે હવારમાં સાયકલ ચલાવવા જતા હોય તો. હું ચાઈ સાયકલ બાયકલ ચલાવવા જવાનો નહીં. ચમ નહીં જવાના. અરે હું એક વખત સાયકલ ચલાવવા ગયો ને એમાં તો આખું ગામ પૂછવા માંડ્યું કે સાપા નાખવાનું ચાલુ કર્યું કે શું. પેટ વધે ચાલશે આવું ના કેવું જો કોઈ. આ શું કરે તું? રાત સાફ કરું પણ ઘડીએ વળીએ પણ એમાં મારું મોઢું નહીં સારું દેખાતું. હે ભગવાન કાચ તો સાફ જ છે તારા ડાચામાં પ્રોબ્લેમ છે. મૂકી દે. તારો એક સવાલ પૂછું? હા પૂછો. તારા માટે તારી બેન શું છે? અરે મારા માટે મારી બેન મારો જીવ હે. અને હું? અરે તમે તો મારા પતિદેવ હો. અને તું મારા માટે શું કરી શકે? અરે ગાડા તમારા માટે તો હું મારો બોલને થોડા કોલર રહી ગયું છે. આ મૂઠો નલા ચાના પડ્યા રહો રજા દિવસ હોય એટલે મોડા સુધી પડી રહેવાનું હોય. અલ્યા મારા બાપ આજ રજા હે શાંતિ હુવા તો દે. પણ મારે કઈ કામ ના હોય. અલ્યા મારા બાપ જવાનું હોય કે નહીં વળી આજ તો આની પતક ઠોકી નાખું જો તું. આમ જો પારુલ એક પત્નીએ રજાના દિવસે પતિને વહેલો ઉઠાડતા પતિએ બાજુમાં પડેલો પાણીનો બાટલો છૂટો મારતા પત્નીના માથામાં આવ્યા 2 ટાંકા. આ લે આ સમાચાર પણ સાંભળવા જેવા છે. રજાના દિવસે પતિ સમયસર ના ઉઠતા પત્નીએ પોતાના પતિને 4 દિવસ સુધી રૂમમાં પૂરી દીધો. સમજો પારુલ આ ન્યૂઝ જોતો. રજાના દિવસે વહેલા જાગેલા પતિને પત્નીએ સરસ મજાની આદુ મસાલાવાળી ચા ના પીવડાવતા પતિએ પત્નીના મોઢા પર એ જ ગરમ ચા રેડી. હાય આ સમાચાર તો સાંભળો. પતિએ પત્નીના હાથની બનાવેલી ચા પીતા મોઢું મચકોડ્યું તો પત્નીએ એ જ મચકોડેલા મોઢામાં ભર્યા ચાના કુચ્ચા. અરે તું આ ન્યૂઝ વાંચજો. પત્નીએ પતિને રજાના દિવસે બહારનું કોઈ કામ બતાવતા પતિએ પત્નીને ફેંકી ઘર બહાર. ઓહો એના કરતા પણ ખતરનાક સમાચાર. પતિએ માત્ર ઘરકામ કરવાની ના પાડતા પત્નીએ માર્યો પતિને ઢોર માર. આ જો આવા સમાચાર તો તે કોઈ દિવસ વાંચ્યા જ નહીં હોય. પત્નીએ બપોરના જમવામાં ઠેકાણું ના પાડતા પતિએ પત્નીને આપ્યા છૂટાછેડા. આહાહા આમ તો જો પતિએ છૂટાછેડા આપતા પત્નીએ પતિની સંપત્તિ પર માંડ્યો હગદાઓ. અરે મારી વાલી તું તો સિરિયસ થઈ જઈ. હું તો તારી હંગાત મજાક કરતો હતો. હાઈ જો જરા કપાસા થયા ને તો આ બધું તમારી હંગાતે થશે. ધ્યાન રાખજો એટલે સાનામાના બેહી રહેજો. હેલા તમને ખબર હે લગન પહેલા છોકરીને કોઈ જાતની બીમારી હોતી નહીં અને લગન પછી
આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે.